સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। જી હા, છેલ્લા થોડાક સમયથી 3 જેટલી એસએમસીની રેડ સુરેન્દ્રનગરમાં પડતા સુરેન્દ્રનગર પોલીસ બદનામ થઈ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી છે। આ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી શું રહી હતી તેના લઈને સવાલો ઉઠી રહ્યા હતા અને તેને જ લઈને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને ઘર ભેગા કરવામાં આવ્યા છે, સાથે જ એલસીબીનું વિસર્જન કરવામાં આવ્યું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, વિજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થાય છે તેવું ગૃહમંત્રીનું કહેવું છે। બીજી તરફ અવારનવાર ગુનેગારો બેફામ બનતા હોય છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તે આચરતા હોય છે। જોકે સમયાંતરે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે, પણ કેટલાક પોલીસ અધિકારીઓ છે તે નિષ્ક્રિય જોવા મળે છે। કેટલાક પોલીસ અધિકારીઓ છે તેઓની અણઆવડતના કારણે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ગુનેગારો છે તે ફાવી જતા હોય છે। પરંતુ આ દિવસોમાં સુરેન્દ્રનગર એલસીબી સામે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ખૂબ નારાજ જોવા મળ્યા। જી હા, એસએમસી દ્વારા છેલ્લા થોડાક સમયમાં 3 જેટલી એકાએક રેડ છે તે સુરેન્દ્રનગરમાં પાડવામાં આવીને મોટી માત્રામાં દારૂ હોય કે અન્ય પ્રવૃત્તિઓ છે તે ઝડપવામાં આવી। આના કારણે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે લાલા કરી અને સપાટો બોલાવી દીધો। આમાં કહેવાય રહ્યું છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જે જાડેજા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સસ્પેન્ડ પાછળનું કારણ એવું છે કે એસએમસી છે ગાંધીનગરથી સુરેન્દ્રનગર ત્રાટકી અને કાર્યવાહી કરી ચૂકી, પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઊંઘતી હતી, તેને લઈને તેમણે આ કાર્યવાહી કરી છે। સાથે જ એટલું જ નહીં, તેમણે બીજો મહત્વનો નિર્ણય કર્યો છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો જે આખો સ્ટાફ હતો તેને વિસર્જન કરી દેવામાં આવ્યું છે। જી હા, હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં નવા પીઆઈની નિમણૂક થશે, નવી આખી ટીમ બનાવવામાં આવશે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે ડામવામાં આવશે। આમ તો સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના આવ્યા બાદ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। જે રીતે પ્રેમસુખ ડેલુ કાર્યવાહી કરી રહ્યા છે, ગુનેગારો છે તે ગુનો કરતા પહેલાં 100 વખત વિચારે તેવી સ્થિતિનું નિર્માણ તો થયું છે। આમ તો દારૂ તેમજ અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થોડીક ઘણી અંશે ચાલે છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે નિષ્ક્રિયતા જોવા મળી તેને લઈને આ મોટી કાર્યવાહી છે તે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા કરવામાં આવી છે, જેને જ લઈને સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ખળભળાહટ મચી ગયો છે। અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે। ત્યારે હવે આગામી દિવસોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની જ્યારે નવી ટીમ બને છે, નવા જે પીઆઈ બને છે તે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। પણ આ ઘટના બાદ હવે એક સ્પષ્ટ સંદેશો છે તે રેન્જ આઈજી દ્વારા આપી દેવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ